2015 હત્યા 9 વર્ષે પણ આરોપી પોલીસ પકડથી દૂર અને હવે સીબીઆઈ તપાસનો આદેશ। વાત છે મોરબીના 14 વર્ષીય નિખિલ ધામેચા હત્યાકાંડની। આજે પણ નિખિલની માતાની આંખો દીકરાના દર્દથી છલકાઈ રહી છે। માને ઓલે એ બની કઈ ખબર નથી, મેં કઈ જોયું નથી। બાકી મને બધાની વાત ઉપરથી એવું લાગ્યું કે મને કે તમારા દીકરા ઉપર આવી રીતના આવા ઘા માર્યા છે અને બીજા દ્વારા ખબર પડી। બાકી મેં મારા દીકરાની પોઝિશન જોઈ નથી। ઘટનાના 9 વર્ષ બાદ પણ માતા કીર્તિબેનની આંખો પોતાના દીકરાના હત્યારાને શોધી રહી છે। ડિસેમ્બર 2015માં 14 વર્ષીય નિખિલની મોરબીના રામઘાટ પાસેથી કોથળામાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી। હત્યારાએ નિખિલની નિર્મમ હત્યા કરીને કોથળામાં પૂરીને લાશ ફેંકી દીધી હતી। નિખિલના શરીર પર હત્યારાએ 15થી વધુ ઘા ઝીંક્યાનો ખુલાસો પણ છે। ઘટના બાદ નિખિલના પરિવારજનોએ સ્વામિનારાયણ મંદિરના કેટલાક લોકો પર શંકા પણ વ્યક્ત કરી હતી। સમગ્ર મામલે જે તે સમયે એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી। ત્યારબાદ એલસીબી પછી સીઆઈડીને કેસ સોંપ્યો, પરંતુ પાછલા 9 વર્ષથી હત્યા કેસમાં માત્ર તપાસનું તરકટ ચાલી રહ્યું છે અને પરિવાર ન્યાય માટે વલખા મારી રહ્યો છે। આખરે ન્યાયની માંગ સાથે પરિવારજનોએ હાઈકોર્ટનું શરણ લીધું અને હાઈકોર્ટે સીબીઆઈને તપાસ સોંપી છે। સીબીઆઈને તપાસ સોંપાતા નિખિલના માતાને પિતાને હવે ન્યાયની આશા જાગી છે। અમને હાઈકોર્ટ ઉપર વિશ્વાસ છે, હાઈકોર્ટનો આભાર માનીએ છીએ અને સીબીઆઈ ઉપર આપણે પૂરો વિશ્વાસ છે। દૂધનું દૂધ ને પાણીનું પાણી કરશે, બસ। અને આ એક સમાજની લડત છે અને સમાજ મારો નહીં પણ આખા સમાજનો આ દીકરો ગયો છે, તો એ મારી લડત છે। 9 વર્ષથી મારી લડત ચાલુ હતી અને સીબીઆઈ મને 100% વિશ્વાસ છે કે સીબીઆઈ આ કેસ ડિટેક્ટ કરશે। દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે અલગ અલગ તપાસ એજન્સીઓએ મહિનાઓ સુધી તપાસ કરી, પરંતુ નિખિલનો હત્યારો કોણ છે તે જાણી નથી શકાયું। કેમ આખરે નિખિલને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો તે રહસ્ય 9 વર્ષે પણ અકબંધ છે। સીબીઆઈને તપાસ સોંપાતા પરિવારજને ન્યાયની આશા જાગી છે, ત્યારે નિખિલની માતાની માંગ છે કે તેમના દીકરાને અકાળે મોત આપનારને કડક સજા થાય। હું બસ એક જ વાતને ઈચ્છું છું કે મારા દીકરાનો મને ન્યાય મળે અને આ હત્યારો આવો નરાધમ કોણ છે મારા દીકરા ઉપર કરવા વાળો એકવાર મારી સામે આવે, બસ। મહત્વપૂર્ણ છે કે જે તે સમયે તપાસ દરમિયાન બાળકને એક્ટિવા જેવા વાહન પર બેસાડીને લઈ જતા હોય તેવા સીસીટીવી સામે આવ્યા હતા, પરંતુ તે એક્ટિવા કોનું હતું, વાહન પર કોણ હતો, ખરેખર બાળક નિખિલ હતો કે કેમ, આવી પણ કોઈ સ્પષ્ટતા આજ દિન સુધી નથી કરવામાં આવી। ત્યારે જોવાનું રહ્યું કે શું સીબીઆઈ નિખિલ હત્યા કેસનો કોયડો ઉકેલી શકે છે કે કેમ, શું નિખિલના પરિવારને 9 વર્ષે ન્યાય મળશે કે કેમ। તો અત્યારે 9 વર્ષ બાદ પણ નિખિલના પરિવારજનો તેમના માતા પિતાના આંખમાંથી આંસુ નથી સુકાઈ રહ્યા અને તેમની એક જ માંગ છે કે તેમના દીકરાનો જે હત્યારો છે તેને કડકમાં કડક સજા થાય। નિખિલ ધામેચા હત્યાકાંડ કે જે અત્યારે એક રહસ્ય બની ગયું છે અને 9 વર્ષ બાદ પણ આ કેસનો કોઈ ઉકેલ નથી આવ્યો। સીબીઆઈ છે અત્યારે આ કેસની છે તપાસ કરી રહી છે, પરંતુ હવે ક્યારે આ કોયડો ઉકેલાય છે તે પણ જોવું રહ્યું। આ વચ્ચે હાલ